હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સાંજ માટે ખૂબ જ ઓછી સામગ્રીથી અને એકદમ સરળતાથી ઝટપટ બનીને તૈયાર થાય તેવા બે પ્રકારના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તા બનાવશું. તેના માટે આપણે એક બાઉલમાં અહીંયા અડધો કપ જેટલો સૂજી એટલે કે રવો એડ કરી દઈશું અને તેમાં સરસ ટેસ્ટ અને એકદમ બાઇન્ડિંગ આવે તેના માટે 2 મોટી ચમચી એટલું બેસન આપણે એડ કરી દેવાનું છે, એટલે કે ચણાનો લોટ. ત્યાર પછી અહીંયા મેં અડધો કપ જેટલી છાશ તેમાં એડ કરી દઈશ. અહીંયા તમે છાશની જગ્યાએ દહીં પણ 5 કપ જેટલી એડ કરી શકો છો અને આ રીતે આપણે તેને સરસ રીતે વિસ્કરથી મિક્સ કરી લઈશું. સરસ તેનું એકદમ સ્મૂથ ખીરું બનાવી લેવાનું છે અને અહીંયા જો આપણે દહીં 5 કપ જેટલી મિક્સ કરી હોય તો પછી 5 કપ પાણી નાખીને આપણે તેને સરસ રીતે આ જ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે ખીરાને આ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે તેમાં શાકભાજી ઉમેરવાના છે. તો આપણી પાસે જે પણ ઘરમાં અવેલેબલ હોય એ શાકભાજી આપણે ઉમેરી શકાય છે. અહીંયા મેં થોડો કેપ્સિકમ ઝીણો સમારેલો લઈ લીધો છે, 5 કપ જેટલું ઝીણું સમારેલું ગાજર કે પછી ખમણેલું ગાજર એડ કરી દેવાનું અને ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં 2 ઝીણા સમારેલા એડ કર્યા છે અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. અહીંયા આપણે વધારે આ નાસ્તામાં મસાલા એડ નથી કરવાના. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી એટલું જીરું જ એડ કરવાનું છે, કેમ કે આપણે લીલા મરચાં 2 એડ કર્યા છે ઝીણા સમારેલા, એટલે આપણે લાલ મરચાંનો ઉપયોગ તેમાં નથી કરવાનો. તમારે એડ કરવું હોય તો 5 ચમચી એટલા ચીલી ફ્લેક્સ તેમાં એડ કરી શકાય છે. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધું છે. તો અહીંયા આપણે બેટર થોડુંક થીક લાગે છે, તો અહીંયા આપણે 5 કપ જેટલું બીજું પાણી ઉમેરી દઈશું અને સરસ ફરીથી મિક્સ કરી લઈશું, કેમ કે આપણે તેને રેસ્ટ પર રાખવાનું છે 5 મિનિટ માટે. એટલે સૂજી નાખી છે એટલે ફૂલશે, એટલે આપણે આ રીતે તેને પાતળું રાખીને મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે ઢાંકી દઈશું તેને 5 મિનિટ માટે અને 5 મિનિટ પછી આપણે તેને આ રીતે ચેક કરી લઈશું. તો ખીરું આપણું સરસ ફૂલી ગયું છે. તો ફરીથી તેને મિક્સ કરી લઈશું અને અહીંયા આપણું ખીરું એકદમ રેડી છે નાસ્તો બનાવવા માટે. તો અહીંયા ગેસ ઉપર આપણે આ રીતે એક પેન રાખીને તેમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે ખીરાને એકવાર મિક્સ કરીને આ રીતે ચમચીની મદદથી જ તેને આ રીતે સેટ કરતા જઈશું. પેનમાં આપણે જેટલા પણ પીસેસ નાના મોટા કરવા હોય એ રીતે આપણે બસ આ રીતે નાખી દેવાના છે. તો ખૂબ જ સરળતાથી અને ઝટપટ નાસ્તો તૈયાર થઈ જાય છે. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને રેડી થાય છે અને એક બાજુથી સરસ રીતે શેકાઈ જાય પછી જ આપણે તેને ફ્લિપ કરશું. ઉપરથી આપણે સરસ શેકાવા દઈશું નાસ્તાને. તો મિત્રો, નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરની સામગ્રીથી ઝટપટ બનીને રેડી થાય છે. ક્યારેક સાંજ માટે આપણે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આ નાસ્તાને તમે જરૂરથી બનાવજો. તો અહીંયા એક બાજુથી આપણે નાસ્તો સરસ શેકાવા લાગ્યો છે, એટલે આપણે તેને બીજી બાજુએથી પણ આ રીતે ફ્લિપ કરી લઈશું અને બંને બાજુથી સરસ ગોલ્ડન કલર આવે અને એકદમ ક્રિસ્પી થાય એ રીતે આપણે તેને તૈયાર કરશું. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, એટલે સરસ અંદરથી નાસ્તો કૂક થઈ જાય. તો અહીંયા આપણે બધા જ પીસીસને આ રીતે ફેરવતા જઈને સરસ કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું. તો અહીંયા નાસ્તાનો એકદમ સરસ કલર આવી ગયો છે અને એકદમ બંને બાજુથી આપણે ક્રિસ્પી તેને ફ્રાય કરી લીધો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે બીજો નાસ્તો પણ બનાવીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસિપી સારી લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા આપણો નાસ્તો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. તો ચાલો આપણે બીજો પ્રકારનો નાસ્તો પણ રેડી કરી લઈએ. તેના માટે એક મોટી સાઈઝના કાચા બટેકાને આપણે આ રીતે ધોઈને સરસ છોલીને લઈ લીધો છે અને તેને આ રીતે ગ્રેટર વડે આપણે છૂંદો કરી લેવાનો છે. અહીંયા તમે 2 થી 3 બટેટાનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા આપણે બટેટાનો છૂંદો રેડી કરી લીધો છે. હવે આપણે તેને પાણીથી સરસ ધોઈ લેવાનું છે 2-3 પાણીથી, એટલે તેનો સ્ટાર્ચ બધોય નીકળી જાય અને ત્યાર પછી આપણે તેનું પાણી આ રીતે સ્ટ્રેન કરી લઈશું ચાળણીમાં, એટલે તેમાં પાણી ન રહે અને બટેટું પણ સરસ આપણું ક્લીન થઈ જાય. અને આ રીતે સ્ટ્રેન થઈ જાય એટલે ફરીથી તેને એક બાઉલમાં એડ કરી લઈશું બટેટાને અને હવે આપણે તેમાં બીજી વસ્તુઓ એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે, તે આપણે એડ કરી દેવાની છે અને ત્યાર પછી ઝીણા સમારેલા આપણે લીલા મરચાં એડ કરી દેવાના તીખાશ પ્રમાણે 1 થી 2 જેટલા. અહીંયા ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દીધા છે. અહીંયા તમારી પાસે બીજા કોઈ શાકભાજી હોય તે પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, અડધી ચમચી એટલું જીરું એડ કરવાનું, 5 ચમચી એટલું કાળા મરીનો પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 5 ચમચી એટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે. અને હવે આપણે
બટેટામાં આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. શાકભાજીમાં મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે બેસન લઈ લઈશું. 2 ચમચી જેટલું, 2 મોટી ચમચી જેટલું બેસન એડ કરી દેવાનું છે તેમાં. અને સાથે જ આપણે 2 ચમચી જેટલું ચોખાનો લોટ એડ કરી દઈશું. તમે તેની જગ્યાએ ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો. અને હવે આપણે લોટને આ રીતે શાકભાજીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે થીક જેવો આ રીતે થોડો ઘટ્ટ મસાલો રેડી કરી લીધો છે. આ રીતે ઘટ્ટ થાય એ પછી આપણે તેમાં લોટ ઉમેરવાનો નથી બીજો. તો અહીંયા આપણો મસાલો એકદમ રેડી છે. હવે આપણે ગરમ તેલમાં આ રીતે તેને એડ કરી દઈશું. આ રીતે ચમચીની મદદથી ઉપરથી સરસ સેટ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઝટપટ બની જાય છે આ નાસ્તો પણ ફ્રેન્ડ્સ. ઘરની સામગ્રીથી બનીને રેડી થાય છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રીતે નાના કે મોટા આપણે જેવા પણ પસંદ હોય એ રીતે આપણે પીસીસ તેના એડ કરી દેવાના છે ગરમ તેલમાં. અને મીડિયમ ફ્લેમ ઉપર તેને બંને બાજુથી ક્રિસ્પી થાય એ રીતે તળી લઈશું આપણે. આ રીતે આપણે પેનમાં બીજા પણ આપણે એડ કરતા જઈશું. અને એક બાજુથી સરસ કલર આવે ત્યાર પછી આપણે તેને ફેરવતા જઈને બંને બાજુથી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને ફ્રાય કરીશું. તો આ રીતે આપણે તેને ફેરવી લઈશું અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે નાસ્તાને ફ્રાય કરી લેવાનો છે. તો વરસાદ માટે આ નાસ્તા બે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર, કમેન્ટ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એટલે આવી જ એકદમ યુઝફુલ રેસીપી જોવા માટે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. તો અહીંયા આપણે બધા જ પીસેસને ફેરવીને આ રીતે બંને બાજુથી સરસ રીતે ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો સરસ નાસ્તામાં કલર આવી ગયો છે. હવે આપણે આને આ રીતે સરસ ગોલ્ડન કલર આવે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જાય એ રીતે તેને ફ્રાય કરીને પછી તેને પ્લેટમાં લઈ લઈશું. અને બધા જ નાસ્તાને આ જ રીતે ફ્રાય કરીને રેડી કરી લઈશું. તો મિત્રો નાસ્તો સરસ લાગે તો તેને કમેન્ટ જરૂરથી કરજો. અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો. ખૂબ જ સરસ લુકિંગ આવે છે અને ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનીને તૈયાર થાય છે. ચોક્કસથી ટ્રાય કરજો. ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય છે નાસ્તો. તેનો ટેક્સચર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આવે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બન્યો છે અને એકદમ ટેસ્ટી લાગે છે. સાંજ માટે તમે જરૂરથી ટ્રાય કરજો નાસ્તાને. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.